અમારો અશોક આવ્યા જો ગીતાબેન પાણી હશે હગાઈ હો ભાઈ આખું ફેમિલી ધીરે ધીરે મંડુક ભેગું થવા જો સરસ મજાની હગાઈ થઈ રહી છે અને બપોર પછી આવ્યા એટલે નાસ્તાની રેલમ સેલ છે તો જો આ બધા સરસ મજામાં નાસ્તો મીંડાસ કરવા પોતપોતાની રીતે તો મને એમ થયું બે પેંડા ઠપકારી લો પણ એ પહેલાં થોડોક વિડીયો ઉતારી લો ને પછી બે પેંડા ખાઈ આ બાજુ આ બધા નાસ્તા પાણી કરી અને બે ચાર ચાર પેંડા ઠપકારી અને હવે પાણી બાણી પીને સરસ મજાના ઊભા રહી ગયા. હવે વિદાય માગે છે, હાંજ પડી ગઈ છે ને તો હગાઈમાં આવ્યા હતા પાંડણ શીંગા. તો મને સરસ મજાનું ગામ ગમ્યું અને હગાઈમાં કુળદેવી માતાજીની પૂરી કૃપા હોય તો 1 મહિનામાં 2 દીકરાની હગાઈ થઈ ગઈ. એક દેવડી જાનબાઈ દીકરો વરાવ્યો અને એક દીકરો વરાવ્યો પાંડણ શીંગા. સરસ માતાજીનું અને કુળદેવીમાં માં જાનબાઈને દયાથી 2 દીકરાને હક પણ થઈ ગયા અને એક દીકરાને થઈ જાય એટલે 3 જણ હારે જોડ્યું છો. મેં 2 ની જોડી લીધી એટલે મને ખબર છે, આ મારા અનુભવ છે. તો આ હગાઈ સાંડલાની સુંદરી અમારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે અમારા એવી હગાઈ હોય. कल्याणम आरोग्यम निर्विघ्ने शुभम भवतु. सुमुखे चो कपिलो लंबोदर सुमुखे चो कपिलो लंबोदर विकितो विनादक्षः. जो आए अंदर
હા ત્યાં કારણે એ કહું પાટણ સિંગા સરસ મજાના